भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंदगुरुं भजे सदा। इष्टदेव वड़ताल विहारी हरिकृष्ण महाराज लक्ष्मीनारायण देव, वक्ता महोदय पूज्यपाद चेयरमैन श्री संत वल्लभदास जी स्वामी, पूज्यपाद 1008 धर्मधुरंधर आचार्य श्री राकेश जी महाराज श्री, बापू स्वामी आदि, बाल स्वामी आदि तमाम ब्रह्मनिष्ठ संतो, यजमानश्रीओ અને દરેક વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। પૂજ્ય સંતોલો સ્વામી આજે 100મી રવિ સભા, એમાંય વચનામૃત જે મહારાજની પરાવાણી એની જે કથા કરવી, લીલા ચરિત્રોની તો બહુ ઇઝી હોય છે, પણ જે ગૂઢ રહસ્ય એની જે વચનામૃતની કથા કરવી અઘરી હોય છે। એમાંય પાછું વહીવટ કરવો, બાકી આ શું છે, કથાના માણસો મંડળ હોય ને, કથાના માણસો અલગ હોય, વહીવટવાળા અલગ હોય, ગાવાવાળા અલગ હોય, વગાડવાળા અલગ હોય, રસોઈવાળા અલગ હોય, બધી ટીમ આખી હોય। પણ પૂજ્ય પાદ સંતોલો સ્વામી વહીવટની સાથે આવી સરસ મજાની કથા વાર્તા કરી અને તમને બધાને જકડી રાખ્યા છે, પકડી રાખ્યા છે, એ મોટી આ એક સિદ્ધિ છે। એટલે એનો જેટલો આભાર માની એટલો ઓછો છે। બીજો આભાર અમારે શ્યામ વલ્લભ સ્વામી, 1000 એક માણસ છે ને 1000 માણસનું કામ કરે અમારા શ્યામ વલ્લભ સ્વામીની એની સમગ્ર ટીમ છે કે જેણે આજે 25 થી 2500 માણસોની રવિ સભા કરી। એમાં કોઈ મુખ્ય ફાળો હોય તો અમારે શ્યામ સ્વામી અને એની ટીમનો છે, બાકી દરેક સંતોનો પુરુષાર્થ છે, મહારાજશ્રીના આશીર્વાદ છે। અને યજમાનો પાછા એવું છે કે રવિ સભા કરવી કોરેકોરી હોતી નથી, બરાબર છે। અલગ અલગ મીઠાઈઓ, ફરસાણો, 2 મીઠાઈ, ફરસાણ, રોટલી, પૂરું મેનું, પૂરું ભાણા સાથેની જે રવિ સભા કરવી, પ્રસાદનો લાભ મળે છે, એ આલોકનું ભાતું છે। અંતે ભગવાનના ધામમાં જવા માટેનો જે મહારાજની પરાવાણી જે વચનામૃત સ્વામી પીરસે છે, એ આપણું અંત સમયનું ભાતું સ્વામી અહીંથી બાંધી દે છે। માટે આ લોકનું અને પરલોકનું બે અહીંયા વડતાલ ધામથી તમને મળે છે। એને કારણે આ રવિ સભા છે એ દિવસે ને દિવસે વૃદ્ધિને પામે છે। એમ આ જે 100મી રવિ સભા જોતાં એમ લાગે છે હવે આ સભા આમાં ભવિષ્યમાં હમા હે નહીં એવું લાગે છે આજની સભા જોતાં, આજના દર્શન થતાં। બસ આજે મહેનત કરીને જે આ હોલ બનાવ્યો આખો એસી, કેટલો ખર્ચો કર્યો, ત્યારે મને બાપજી એમ થતું હતું કે ભાઈ આ કેમ થશે, પણ આજ આ સભા જોતાં એમ થાય કે આ સાર્થક થઈ ગયું। એમ હરિભક્તોની જે સંપત્તિ જે છે એ લેખે વપરાય છે વડતાલ ધામમાં। બસ આવીને આવી મહારાજશ્રીનો, સંતોનો બધાનો રાજીપો અમારા સંત વલ્લભ સ્વામી ઉપર રહીએ ને બધા સાથે રહી અને ખૂબ વડતાલનો વિકાસ, વડતાલનો ઉત્કર્ષ થાય। એના માટે હમણાં આગામી કાર્તિકી સમયો ગાદી સ્થાપનના 200 વર્ષ થયા એ નિમિત્તે ને શિક્ષાપત્રી લેખન કાર્ય એ બધા જ હવે આજથી જે કાંઈ સમય ઉત્સવ થાય, જે પણ કાંઈ સભા થાય એ આ નિમિત્તે થાય। અને એની યજમાનની પણ જાહેરાત થઈ છે, એનું લિસ્ટ હવે આજથી બધાને મળશે। તો આ ઉત્સવ પણ જેમ હમણાં લક્ષ્મીનારાયણ દેવનો દિશતાવતી મહોત્સવ આપણે બધા સાથે રહી અને બહુ અતિ દિવ્ય અને ભવ્ય ઉજવો અને એનો પડઘો આખા સમગ્ર દેશમાં તો નહીં પણ વિદેશના છેલ્લે સુધી એનો સારી પ્રતિભા પડી છે। તો એવો ને એવો ઉત્સવ પાછો આવતો કાર્તિક સમયમાં આપણે બધા સાથે રહીને ઉજવીએ ને એ ઉત્સવ પણ બધા સાથે રહીને ખૂબ સારો થાય એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવના ચરણોમાં પ્રાર્થના। અને આ ઉત્સવના યજમાન અમારા ગાદલા પરિવાર, રતિભાઈનો સમગ્ર, રતિદા કાકાનો સમગ્ર પરિવાર, નાના કાકા અક્ષરધામમાં બેઠા બેઠા પણ ખૂબ રાજી થતા હશે, કારણ કે એ તો બહુ ઉત્સાહી હતા ને એને આમાં જ્યારે સેવાનું કાર્ય મળે ને બધા હરિભક્તો ભેગા થાય, સંતો મળે, ત્યારે એની છાતી ગદગદ ફૂલે। તો એ પણ અક્ષરધામમાં બેઠા બેઠા આશીર્વાદ આપતા હશે કે મારો પરિવાર મારી પાછળ બહુ સરસ મજાના વડતાલમાં સારા ઉત્સવ કરાવી રહ્યા છે। બસ આ પરિવારને ભગવાન આવી નવી સેવા કરવાનું બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ।